નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ત્રિકોણ વિશે એક રસપ્રદ મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ. ત્રિકોણમાં આ રસપ્રદ મુદ્દાનું નામ છે ત્રિકોણની સંગતતા. ત્રિકોણની સંગતતા વિશે આપણે સમજવાના છીએ. ત્રિકોણની સંગતતા એ ત્રિકોણના મોડલ બનાવી અને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આપણે આના માટે ત્રિકોણના બે પ્રકારના મોડલ બનાવ્યા છે. એક આ મોટું મોડલ છે અને બીજું એક આ નાનું મોડલ છે. એટલે આ બંને મોડલની મદદથી આજે આપણે ત્રિકોણની સંગતતા વિશે ભણીશું. ત્રિકોણની સંગતતા એ બે ત્રિકોણોને સરખાવવા માટે હોય છે. ત્રિકોણો વિશે આપણે ધોરણ 9 માં એકરૂપતા અને ધોરણ 10 માં સમરૂપતા ભણવાનું છે. પહેલા તમારે 9મા ધોરણમાં એકરૂપતા આવે છે અને ધોરણ 10 માં તમે જશો ત્યારે સમરૂપતા આવે છે. તેમાં સમરૂપતા વિશે ભણવાનું છે. એકરૂપતા અને સમરૂપતામાં આપણે બે ત્રિકોણને સરખાવીએ છીએ. બે ત્રિકોણને સરખાવવા માટે એમની સંગતતાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્રિકોણની સંગતતા એ મોડલની મદદથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. બે ત્રિકોણો માટે કુલ 6 સંગતતાઓ શક્ય છે. 6 સંગતતામાં પહેલા નંબરનું ત્રિકોણ છે એ તો આપણે એના એક પ્રકારે રાખવાનું છે. બીજા નંબરના ત્રિકોણને આપણે માત્ર બદલવાનું છે. પહેલા નંબરનું ત્રિકોણ છે આપણી પાસે આ ત્રિકોણ છે ABC. ત્રિકોણ ABC. બીજા નંબરનું ત્રિકોણ છે ત્રિકોણ PQR. આ મોડલની મદદથી આપણે સંગતતાને ભણવાના છીએ. તો પહેલા નંબરના ત્રિકોણ માટે આપણે લખી દઈશું ABC. બધી સંગતતાઓમાં પહેલું ત્રિકોણ તો એના એ જ ક્રમમાં રહેશે. સંગતતાની નિશાની એટલે બંને બાજુ આપણે એરો કરીએ છીએ. ABC. આ આપણે એક જોડી બનાવીશું. બીજી જોડી માટે પણ આપણે એ જ રીતે લખીશું ABC સંગત. અહીંયા પણ આપણે ABC લખીશું. ચાર સંગતતાઓ થઈ. હજુ આપણે બે લખીશું. એમાં પણ પહેલા ત્રિકોણનો ક્રમ તો એનો એ જ છે. ચલો આ પ્રમાણે 6 રીતે આપણે સંગતતાને સમજવાની છે. ચલો હવે પહેલું ત્રિકોણ આપણે ABC એ ત્રિકોણ તો આપણે એ મૂળ એમના એમ જ રાખીશું. બીજું ત્રિકોણ એટલે PQR એ આ ABC પર
બંધ બેસતું આવી જાય એ પ્રમાણે આપણે મૂકીશું. તો A પર P આવે છે, B પર Q આવે છે અને C પર R. ચલો આ પ્રમાણે બે ત્રિકોણની સંગતતા આપણે લખી શકીએ. હવે આગળ બીજા નંબરની સંગતતા. તો આ ત્રિકોણને આપણે આમ ઉલટું ફેરવી દઈશું એટલે A ઉપર P રહેશે અને આ નીચે બંને ખૂણા બદલાશે એટલે કે B ઉપર R આવશે, B ઉપર R અને C ઉપર Q. ચલો તો બીજી સંગતતામાં P એમના એમ જ રહે છે, B ઉપર R અને C પર Q આવે છે. ચલો આ પ્રમાણે આપણે બે સંગતતાઓ લખી શક્યા. હવે બીજી બે જોડી માટે આ ત્રિકોણમાં પહેલું ત્રિકોણ તો એ જ પ્રમાણે ABC. A ઉપર P હતો એની જગ્યાએ A પછી આપણે Q લઈશું એટલે A ઉપર Q લઈએ. ચલો બીજી સંગતતામાં આપણે A ઉપર Q એટલે પ્રથમ Q આવશે, A પર Q, B પર R અને C પર P. ચલો હવે આ ગ્રુપમાં બીજી સંગતતા માટે આપણે ત્રિકોણને ફેરવી દઈશું આમ. તો Q તો A પર જ રહેશે એટલે A પર Q, B પર P અને C પર R આવે છે. ચલો આ પ્રમાણે આપણે સરળતાથી આ સંગતતા પણ લખી શકીએ. ચલો હવે આપણા માટે છેલ્લી જોડીને પણ આપણે આ રીતે સમજી લઈશું. આ ત્રિકોણને પહેલા તો આપણે સરખો કરી દઈશું. આ પ્રમાણે છે સીધો ત્રિકોણ. ચલો સીધો ત્રિકોણ આપણે ગોઠવી દીધો. હવે આપણે A ઉપર P, A ઉપર Q અને હવે A ઉપર R. ચલો તો A ઉપર આપણે R ને ગોઠવી દઈએ. તો અહીંયા A ઉપર R આવશે, તો B પર P, B પર P અને C પર Q. ચલો હવે તમારા માટે આ સરળ થઈ ગયું છે. હવે R ને આપણે એમને એમ જ રાખીશું અને આ ત્રિકોણને આમ ઊંધો ફેરવી દઈશું એટલે A ઉપર તો R જ આવે છે, B ઉપર Q અને C ઉપર P. તો આ રીતે આપણે આ મોડેલની મદદથી ત્રિકોણની સંગતતા ખૂબ સરળતાથી સમજી શકીએ છીએ અને એને સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ. મોટાભાગના વિદ્યાર્થીઓને આ સમજાઈ પણ ગયું હશે અને યાદ પણ રહી ગયું હશે. આ મોડેલની મદદથી પણ આપણે આ જ પ્રમાણે અન્ય ત્રિકોણની પણ સંગતતાઓ સરખાવી શકીએ. ચલો હવે આને આપણે ટૂંકમાં અને ઝડપથી જોવું હોય તો 6 સંગતતાઓ છે. 6 સંગતતામાં ABC તો બધામાં ABC જ લેવાનું છે. બીજો ત્રિકોણ PQR છે. PQR માં પહેલી જોડી હોય એમાં P લેવાનો, બંનેમાં બીજી જોડીમાં બંનેમાં Q લેવાનો છે, ત્રીજી જોડીમાં બંનેમાં R લેવાનો છે. PQR આ પ્રમાણે આપણે પ્રથમ અક્ષર પસંદ કરવાનો છે. અહીંયા P પસંદ કરો એટલે બાકીના Q અને R વધે. અહીંયા આપણે Q અને R ને ઉલટાવી દેવાના છે. અહીંયા Q લઈ લો એટલે અહીંયા R અને P વધે. અહીંયા આપણે PR એનું ઉલટું લખી દેવાનું છે. અહીંયા છેલ્લો અક્ષર ત્રિકોણનો R એટલે તમે અહીંયા R લો છો
અહીંયા PQ લખી દેશો. PQ લખો એ અહીંયા આપણે QP લખવાનું, એટલે ઉલટાવી દેવાનું. ચલો, આ પ્રમાણે 6 પ્રકારની સંગતતાઓ છે. એ 6 પ્રકારની સંગતતાઓ તમને બરાબર યાદ રહેવી જોઈએ. અને આ સંગતતાઓને તમે યાદ રાખી એને સરખાવી અને સરળતાથી આપણે ત્રિકોણની સરખામણી કરી શકીએ છીએ. હવે આ ત્રિકોણને આપણે સમજ્યા પછી આપણે એકરૂપતા, ધોરણ 9 માં આપણે એકરૂપતા ભણવાનું છે. એકરૂપતા આપણે કેવી રીતે દર્શાવીએ છીએ એ બરાબર યાદ રાખજો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આ તેનો સંકેત છે. એટલે આ પ્રમાણે સંકેતમાં લખવામાં આવે છે. ચલો આપણે અહીંયા ફરી લખી દઈએ. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આ પ્રમાણે એની એકરૂપતા લખાય છે. એકરૂપતા આપણે ધોરણ 9 માં ભણીશું. તમે ધોરણ 10 માં જશો એટલે સમરૂપતા આવશે. સમરૂપતા વિશે આપણે ભણીશું. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આ પ્રમાણે એની સમરૂપતા. સમરૂપતા માટે ઊંધો S જ વપરાય છે અને એકરૂપતા માટે ઊંધો S અને નીચે ઇઝ ઇક્વલ ટુ આવે. એટલે આ પ્રમાણે S વાપરીએ છીએ અને ઇઝ ઇક્વલ ટુ વાપરીએ છીએ. ચલો, તો સંગતતામાં આપણે આ પ્રમાણે ભણવાનું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને સંગતતા સારી રીતે યાદ રહી ગઈ હશે. હવે આપણે થોડો ટેસ્ટ પણ તમારો લઈશું અને કેટલું આમાં યાદ રહ્યું છે એ તમને પૂછીશું. ચલો તાર થોડો તમારો ટેસ્ટ લઈએ. ચલો, આપણે ત્રિકોણની સંગતતા ભણી ગયા. ત્રિકોણની સંગતતામાં આપણે પહેલા સંગત બિંદુઓ લખે છે ભાઈ ABC સંગત. આપણે પહેલો અક્ષર લઈએ છીએ P, પછી Q, પછી R આ પ્રમાણે લઈએ છીએ. તો અહીંયા આ બીજી જોડી માટે અહીંયા ABC સંગત અહીંયા શું લીધું હતું? કેટલાને યાદ આવશે? ચલો, કેટલા લખી શકશે આમાં? ચલો, તું લખી દે. સરસ, વેરી ગુડ. ખ્યાલ આવી ગયો છે. ચલો, બીજી જોડી માટે હજુ પણ આપણે એક ટેસ્ટ તમારો લઈ લઈએ. બીજી જોડીમાં પણ આપણે ABC સંગત. હવે બીજો અક્ષર આપણે Q લઈશું. Q પછી P અને R. ચલો, આની બીજી જોડી એટલે ABC સંગત. હવે કોણ લખી શકશે? બોલો, કેટલાને આવડશે આની સંગતતા? સરસ, લગભગ તો મોટા ભાગનાને ખ્યાલ આવી ગયો છે. લખી દેજો. સરસ, ચલો, વેરી ગુડ. ખ્યાલ આવી ગયો છે. આમાં તમે થોડું ફરી પાછું ઘરે રિવિઝન કરો એટલે બરાબર મગજમાં બેસી જાય. વારંવાર આનું પુનરાવર્તન કરતા રહેવું પડે. ઘરે આપણે એક વખત બે વખત જોઈ લઈએ તો યાદ રહી જાય સરળતાથી. ચલો, હવે મોડલ ઉપરથી કોણ સંગતતા દર્શાવી શકે છે એ આપણે જોઈએ. મોડલ ઉપર ખૂબ જ સરળ છે. મોડલ ઉપર આપણે ABC એના ઉપર આપણે બીજું એક મોડલ મૂકી દઈએ તો એક પ્રકારની સંગતતા થશે. આમાં બીજા પ્રકારની સંગતતા દર્શાવવી હોય તો કોને આવડશે? બીજા પ્રકારની સંગતતા ચલો તું દર્શાવી. આમાં બીજી સંગતતા દર્શાવો. બરાબર, સરસ.
આ રીતે બીજી સંગતતા થઈ જાય. અહીંયા જુઓ A સાથે P છે, અહીંયા B સાથે R અને Q હોય તો આમ બદલો તો પહેલા સાથે તો એની એક સંગતતા રહેશે અને બીજા બે બદલાશે. આ મોડલમાં પણ સરળતાથી આ પ્રમાણે ઉપયોગ કરી અને આપણે સંગતતાને સમજી શકીએ છીએ અને સંગતતાને સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. આમ ભણવામાં આપણે મોડલનો ઉપયોગ કરીને ગણિતના અઘરામાં અઘરા પ્રશ્નો પણ ખૂબ જ સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો મોડલ એ ભણવામાં ખૂબ જ અસરકારક નીવડે છે અને એને આ રીતે જો આપણે ઉપયોગ કરીએ તો સારી રીતે મુદ્દાને યાદ રાખી શકાય છે અને એને આત્મસાત કરી અને આપણે આગળ વધી શકીએ છીએ. ચલો ત્યારે આજના માટે આપણે આટલું જ રાખીશું. અસ્તુ.